અને એ જ સમયે દુર્વાસાજીની દાઢી ફરક 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 મંડી ફરકવા, શરીર માંડ્યું ધ્રુજવા, આંખોના ડોરાઓ માંડ્યા લાલ ચોર થવા, આકાશ તરફે હાથ ગયો, અવાજ કર્યો, દેવેન્દ્ર, સત્તાનો તને આ મદ છે, સત્તાનું તને આ અભિમાન છે કે આજ એક સંતે આપેલી આ પ્રસાદીની એ પરમાત્માને અર્પણ થયેલી માળા અને પગ નીચે કચડે છે અને સંપત્તિનું અભિમાન છે. જા સારી એ ત્રિલોકીની સંપત્તિ સમુદ્ર ભેગી થઈ જાઓ, સમુદ્ર ભેગી થઈ જાઓ. આજ દુર્વાસાજીએ શાપ આપ્યો. દુર્વાસાજી ચાલ્યા ગયા. થોડા જ સમયમાં જોત જોતામાં આખી ત્રિલોકીની સંપત્તિ દરિયા ભેગ્યો. કોઈને પાસે કાંઈ નહીં. એક વર્ષ પહેલાની 8મી તારીખ યાદ કરી લો. ખબર પડી? રાતે જાહેરાત કરી કે આજથી 1000 ની 500 ની નોટો બંધ. અને પછી જેને આ કોથરા ભર્યા હતા ને એને બીજા દી દૂધ લેવાની થેલીના પૈસા નહોતા રહ્યા. કારણ કે બધા મોટી મોટી નોટો ભેગી કરી હતી. એ લોકોને નાની નોટોમાં રસ ન હોય એટલે 100 ની 50 ની ન રાખે, એ 500 ની 1000 ની જ રાખે. અને એ તો ખોટી થઈ ગઈ હતી. એટલે હવે રૂપિયા તો હતા પણ ખોટા થઈ ગયા હતા. જો થોડા સમયમાં આ પરિસ્થિતિઓ થઈ ગઈ હોય તો આખી ત્રિલોકીની બધી લક્ષ્મી પૂરી કરી દીધી દુર્વાસાજીએ. કોઈની પાસે કઈ રહ્યું નહીં, બધું સમુદ્ર ભેગું થઈ ગયું, જેમ રિઝર્વમાં આવી ગયું ને એમ. અને એ સમયે જોત જોતાના સમયની અંદર જ્યારે કોઈની પાસે સંપત્તિ ન રહી ત્યારે બધા દુખી દુખી થઈ ગયા. અને હકીકત છે, સંપત્તિ વગર માણસ પગ ક્યાં મૂકે? દરેકને જરૂરત પડે છે. આજે એ દુખી થયેલો ઇન્દ્ર પરમાત્માની પાસે ગયો, જઈને કહે, પ્રભુ પ્રભુ તકલીફ છે. પરમાત્મા કહે છે, કામ કરો, સમુદ્ર મંથન કરો, સમુદ્રમાંથી તો લક્ષ્મી નીકળે. પણ પ્રભુ સમુદ્ર મંથન એકલા કેવી રીતે થાય અને સમુદ્રનું મંથન કેમ કરવું? પરમાત્મા કે વાસુકી નાગનું નેતૃ કરો, મંદ્રાચલ પર્વતને રવૈયો કરો, દેવો અને દૈત્યો બી ભેગા થાવ. અરે પ્રભુ, દૈત્યો કોઈ દી અમારી ભેગા બેહે ખરા? ભગવાન કે તમારે જેટલી જરૂરત છે ને એટલી જ અત્યારે એ લોકોને જરૂરત છે. માટે આમાં ભેગા થશે. અને તમે જુઓ, વિચારધારા ગમે એટલી હોય પણ સરકાર બનાવે તો ગમે એમ કઈ ભેગા થઈ જાય. બધાય એમના સિદ્ધાંતોની ફાઇલો માળિયામાં ચડાવી દે. તો આજ પરમાત્મા એમ કહે છે કે દૈત્યોને પણ જરૂરત છે અને તમારે પણ જરૂરત છે. માટે ભેગા થશે, તમે એને આમંત્રણ આપો, બધી ઔષધિઓ નાખો, મંથન કરો, તમને એનું ફળ મળશે. આખિર દેવોએ જઈ અને દૈત્યોના મહારાજા બલીને વાત કરી કે સંપત્તિ મારી પાસે નથી, સંપત્તિ તારી પાસે નથી. મારી પાસે ફોર્મ્યુલા છે કે સમુદ્રનું મંથન કરીએ આ રીતે તો એમાંથી બધા રત્નો નીકળે ને સંપત્તિ નીકળે. બલી થયા તૈયાર, કાંઈ વાંધો નહીં. બલી તૈયાર થયા અને એ તૈયાર થઈ અને આવ્યા સમુદ્રના કિનારે. મંદ્રાચલ પર્વતને લાયા, વાસુકી નાગને લાવ્યા અને લાવી અને મંથન ચાલુ કર્યું. પણ મંથન ચાલુ કરે સૌથી પહેલી ઘટના ઈ ઘટી કે નીચે કોઈ આધાર નહોતો એટલે રવૈયો નીચે ઉતરવા લાગ્યો. એ જ સમય ઉપર પરમાત્માએ કચ્છ સ્વરૂપ ધારણ કર્યું, કાચબાનું રૂપ લીધું. બોલો શ્રી કચ્છ નારાયણ ભગવાન. ભગવાને કચ્છ સ્વરૂપને ધારણ કર્યું અને કચ્છ રૂપ લઈ
પોતાની પીઠ, કાચબાની પીઠ ઉપર એ પર્વતને ધારણ કર્યો. ફરીને મંથન ચાલુ થયું. પણ જેને ગામડાઓમાં છાસ બનાવતા જોયા હોય એને ખબર પડે કે રવૈયો ગોરીમાં મૂક્યો હોય પણ ઉપર એને ભમરકડી હોય, એમાં એને ટીંગાડવો પડે, નહીતર ગોરી તોડી નાખે. ભમરકડીની જરૂરત પડે, નહીતર આમથી તેમ થાય. અને ભમરકડી નહોતી એટલે રવૈયો આમથી તેમ થવા લાગ્યો. ત્યારે પરમાત્મા પોતે ગરુડની ઉપર હરિનું રૂપ લઈને પધાર્યા અને પરમાત્માએ ગરુડના પગની એ ભમરકડી બનાવી અને એમાં રવૈયાને સ્થિર કર્યો. મંથન ચાલ્યું. દેવો અને દૈત્યો થાકવા લાગ્યા. પરમાત્મા અજીત નારાયણનું રૂપ લીધું અને અજીત નારાયણ સ્વરૂપે ભગવાન આવી દેવતાઓની સંગાથે એ મંથન કરવા લાગ્યા. પણ એ પરમાત્માનું મંથન જ્યારે આગળ વધવા માંડ્યું અને આગળ વધતા વધતા એ મંથનની અંદરથી હરાહર ઝેર નીકળ્યું. સૌથી પહેલા એમાંથી ઝેર, પોઈઝન ઝેર નીકળ્યું. પણ એ કારું ડિબાંગ જેવું ઝેર એને જોયું ને, સૌથી પહેલા એ મૂકીને મીંડા દેવતાઓ ભાગવા. અને દેવતાઓ જ્યારે ભાગવા લાગ્યા ત્યારે વિચાર કર્યો કે દેવતાઓ જાય છે એટલે દૈત્યો પાછળ ગયા. પણ દૈત્યોએ જઈને દેવોને પકડ્યા. એ ક્યાં જાવું છે? તમે તો મોટી મોટી વાતો કરતા હતા કે આમાંથી અમૃત નીકળશે, આમાંથી લક્ષ્મી નીકળશે, આમાંથી રત્નો નીકળશે, આમાંથી તો ઝેર નીકળ્યું. હાલો, ફોર્મ્યુલા તમારી હતી માટે એનો નિકાલ હવે તમે કરો. તમે ફોર્મ્યુલા લઈને આવ્યા હતા, તમે આ ઝેરનો નિકાલ કરો. ઇન્દ્ર મૂંઝાણ થાય શું? હાલો આપણે બધા એક કામ કરીએ, શિવજીની પાસે જઈએ. એ ભોળિયો દેવ, દયાળુ દેવ. અને આવ્યા બધા શિવજીની પાસે. અને એ શિવજીની પાસે આવી અને દેવો અને દૈત્યો શિવજીની સ્તુતિઓ કરવા લાગ્યા. અને એ શિવજીની સ્તુતિઓ કરે અને સ્તુતિઓ કરતા કરતા શિવજીનું ગાન કરે કે હે મહાદેવ, હે નીલકંઠ, તમે કેવા છો? હે ચંદ્રમૌલેશ્વર, હે સિદ્ધેશ્વર. સદા શિવ સર્વવરદાતા દિગંબર હો તો એસા હો. સદા શિવ સર્વવરદાતા દિગંબર हो तो ऐसा हो. हरे सब दुख ये भगतन के, हरे सब दुख ये भगतन के दया कर हो तो ऐसा हो. दिलावर हो तो ऐसा हो. सदा शिव सर्ववरदाता दिगंबर हो तो ऐसा हो. सदा शिव सर्ववरदाता दिगंबर हो तो ऐसा हो. આજ દેવો અને દૈત્યો, આજ દેવો અને દૈત્યો સદાશિવ ચંદ્ર મહોલેશ્વર એ કૈલાસપતિ એમની સ્તુતિઓ કરી રહ્યા છે. અને એ સ્તુતિઓ હે સદાશિવ, હે દિગંબર, તારા જેવો કોઈ આ જગતમાં દિલાવર ન જોયો, તારા જેવો કોઈ મોટો ન જોયો, તારા જેવો કોઈ મહાન ન જોયો. શિવજી કે પણ છે શું? નહીં નહીં પ્રભુ, બસ આજે મોજ આવી ગઈ. અમારે તમારી સ્તુતિઓ કરવી છે, અમારે તમારી સ્તુતિઓ કરવી છે. शीश पर गंग की धारा सुहावे बाल में लोचन. शीश पर गंग की धारा सुहावे बाल में लोचन. सुहावे बाल में लोचन. कला मस्तक पर चंदर की, कला मस्तक पर चंदर की. मनोहर हो तो ऐसा हो. सदा शिव सर्ववरदाता दिगंबर हो तो ऐसा हो. सदा शिव
सर्व वरदाता दिगंबर हो तो ऐसा हो। હે સદાશિવ, તમારી જટામાં ગંગા વહે, તમારા કપાળમાં આજે ત્રીજું નેત્ર શોભે. તમે કેવા શોભી રહ્યા છો? અરે પણ છે શું? અને શિવજીની જ્યારે આ પ્રમાણે સ્તુતિઓ થઈ અને એ જ સમયે શિવજી કહે છે કે જે હોય બતાવો. દેવતાઓ કહે છે પ્રભુ બીજું તો કાંઈ નથી, પણ અરે પણ શું બોલો? જરા અમે સમુદ્રનું મંથન કરીએ છીએ ને બાપજી, એમાં થોડુંક ઝેર નીકળ્યું છે, એનો નિકાલ કરવો છે. ઝેરના પારીખા, થોડું ઝેર, એનો નિકાલ કરવો છે. પણ એ શિવજી ઉભા થઈ ગયા. તમારું હિત થતું હોય, આ જગતનું રૂડું થતું હોય તો હું આવું છું. અને શિવજી મહારાજ એ સમુદ્રના કિનારા ઉપર આવ્યા અને એ સમુદ્રના કિનારા ઉપર આવી એ તમામ ઝેરને શંખની અંદર ભર્યું અને એ શંખમાં ભરી અને ઝેરને મોઢાની ઉપર જ્યાં મૂકવા જાય, દેવતાઓ બહુ તૈયાર, બહુ સ્વાર્થીલા. દેવતાઓએ વિચાર કર્યો કે શિવજી મોઢા ઉપર ઝેર પીવાનું ચાલુ કરશે અને રખેને કઈ પછી કડવું લાગે, ના ન પાડે. એટલે એક કામ કરો કે શિવજી ઝેર પીવાનું ચાલુ કરે તે પહેલા આપણે નાચ ગાન ચાલુ કરી દો અને ગાવાનું ચાલુ કરો, એટલે શિવજી પણ તાંડવ કરવા માંડશે. અને શિવજી જ્યારે તાંડવ કરે એટલે એ તાંડવમાં એ ઝેર પી જશે. અને એ દેવતાઓએ અદ્ભુત એવું એ વાતાવરણ એ બનાવવા લાગ્યા. આવો તાલીના નાદ સાથે આ તો શિવજીને ઝેરનું પાન પચાવવાનું છે. जय शक्ति के रोशन जटा पर गंग भाई दिन रात डाक डमरू ना डम डमा। जय शक्ति के रोशन जटा पर गंग भाई दिन रात डाक डमरू ना डम डमा। शंख ना नाद करे जय शिव ने भजो जीव दिन रात, शिव ने भजो जीव दिन रात, भोला ने भजो जीव दिन रात, भोला ने भजो जीव दिन रात, शिव ने भजो जीव दिन रात, भोला ने તમે ભજો જીવ દિન રાત। આજ દેવતાઓ શિવને, ભોળાને, મહાદેવને ભજો 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 અને એ કરી અને નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા. શિવજી મહારાજ પોતાના મુખની ઉપર એ શંખને લગાવી અને એ ઝેરનું પાન કરવા લાગ્યા. કરે છે શિવજી તાંડવના, કરે છે શિવજી તાંડવના, દિગબાળોના જુદા હાથ જોઈને દેવો ફફડ્યા. કરે છે શિવજી તાંડવના, દિગબાળોના જુદા હાથ જોઈને દેવો ફફડ્યા. ભોળાને વિનવે દેવો શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત. અને શિવજી મહારાજ જ્યારે ઝેરનું પાન કરી અને ઝેરને પચાવવાના માટે જ્યારે નાચ કરવા લાગ્યા, એ તાંડવ કરવા લાગ્યા, અને એ સમય ઉપર આજે દિગપાલોના હાથમાંથી આજે દિશાઓના દોરડાઓ છૂટવા લાગ્યા, હાહાકાર મચવા લાગ્યો. અને એ શિવજી મહારાજ જય હો. नाच नहीं शंकर मुद मुद पंखा घम 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 का घुंघरू का ढोलक का डंका हो डंका डम 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 का डमरू का जय हो. रणधुर रणंका भैर मनंका गगन गणंका गणेशा जय 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 देव सिद्धे चारण कलेशा मगन हमेशा महेशा, मगन हमेशा महेशा, मगन हमेशा महेशा। महादेव हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव.
મહારાજ આજ જ્યારે શિવજી મહારાજ એ મહાદેવજી આજ ઝેરને પચાવવાને માટે જેને નૃત્ય કરી રહ્યા છે ત્યારે દેવતાઓ આજ એ જ સમય ઉપર એ દ્રશ્યને જોઈ અને પોતે મહાદેવ હર અને એ પ્રમાણે મહાદેવજીના ગાન કરી અને દેવતાઓ પણ આજે એમની સ્તુતિઓ કરી રહ્યા છે. મણિધર ગરમાલા ભૂપ પૂજાલા શીર્ષ જટાલા ચૈતાલા જગમૂલ પૂજાલા શુર હરાલા જગ પ્રતિપાલા મોરલા દાતાર રધીરા જહાજ બુદ્ધિ ચક્ર સિદ્ધ શિરા હરિકેશા જય દેવ સિદ્ધેશા હરણ કલેશા મગન હમેશા માયશા જય દેવ સિદ્ધેશા હરણ કલેશા મગન હમેશા મહાદેવ હર હર 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 મહાદેવ. આજ શિવજી મહારાજે ઝેરનું પાન કર્યું પણ એ ઝેરને પોતાના ગળાની અંદર એને સૂકવી નાખ્યું. એમનો કંઠ નીલા કલરનો બની ગયો. એ નીલકંઠ કહેવાયા. બોલો શ્રી નીલકંઠ મહાદેવ. એ નીલકંઠના નામથી પુકારાયા. આ કથા એ બતાવે છે આ જગત એક સાગર છે અને જગતની અંદર જ્યારે તમે આગળ વધો છો આ સાગરમાંથી દરેકને અમૃત જોઈએ છીએ. એ અમૃતને મેળવવા માટે આ જગતનો કોઈ પણ માનવી જ્યારે આગળ વધે ત્યારે એને સૌથી પહેલા ઝેર જ મળે છે. કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવારમાં, પોતાના ગામમાં, પોતાના કુટુંબમાં કે પોતાના તાલુકામાં કે પોતાના વિસ્તારમાં એની કોઈ વિકાસ કરવા કે એની ક્રાંતિ કરવા માટે જ્યારે આગળ વધે છે ત્યારે એની નજર સામે ઝેર જ આવે છે. પહેલા એની સામે ઝેર આવે છે. પણ એ ઝેરને પાન અને ઝેરને પચાવવાની શક્તિ હોય ઈ અમૃતને મેળવીને આ સમાજને આપી શકે છે. ઈ અમૃત આ સમાજને વહેંચી શકે છે. દેખો આ કથા ઈ બતાવે કે જ્યારે જગતની અંદર તમારા પરિવારના, તમારા કુટુંબના કે કોઈ પણ કામ કરો, તમે એની આગેવાની લો ને તો સાંભળવાની તૈયારી રાખવી. જે કામ કરે એની માટે જ લોકો બોલે. એક બાજુના ખૂણામાં જઈને બેહી જાય એને કોઈ ક્યારેય ન બોલે. જેને ક્ષેત્ર જ છોડી દીધું છે એને કોઈ યાદ ન કરે. ક્ષેત્રની બીચમાં રહીએ ને એને લોકોને ડર એનો લાગે ને કે મને આડો આવશે, મને ક્યાંક નડશે. માટે સારા કાર્યો કરવા હોય, સમાજના કાર્યો કરવા હોય, ધર્મના કાર્યો કરવા હોય, સંસ્કૃતિના કાર્યો કરવા હોય તો લોકોને જે બોલવું હોય તે બોલવા દેવાનું. આપણે કાર્ય કરવામાં આગળ વધે જવાનું. અને એમાં લોકો જે ઝેર આપણને શબ્દોરૂપી ઝેર આપે એના ગળામાં હૂકવી નાખવાના. એને ગળામાં હૂકવી નાખવાના. આ એક કથા. બીજી કથા કે ઝેરને ગળામાં સૂકવી નાખવું એનો મતલબ ઈ થાય કે તમે સંસારમાં રહ્યા છો. તમને ક્યારેય પણ કોઈની માટે કડવા શબ્દો બોલવાનું મન થાય. તમને દીકરાની વહુ માટે કડવા શબ્દો બોલવાનું મન થાય. આ બાજુ તો બધે સારું છે, બાકી અમે જેમ જેમ આમ અમારા કાઠિયાવાડ બાજુ જઈને એમ ઈ સાસુમાં અરે બાપ. એ બાજુ તો કાઠિયાવાડમાં એમ કે સાસુમાં જોજો પાછા સંબંધો કરવાનું બંધ ના કરી દેતા એની પા. પણ સાસુમાં માટે એ ગીરમાં જે કેસરી વાળા ફરે ને એની ઉપમા અપાય. પણ એવું નથી હોતું. પણ એ કોઈને ઘણા બધા એવા પરિવારોમાં આવી ઘટના ઘટી હોય કે સાસુ હોય એ દીકરાની વહુને ગમે તે રીતે કીધા કરે, મેણાને ટોણા માર્યા કરે, એ બોલ્યા કરે, અપમાન કરે.
પણ જે દિવસે તમને એ દીકરાની વહુ માટે ક્યારેય બોલવાનું મન થાય ને, ત્યારે એટલું કહું છું કે એક ઘડી માટે એ દીકરાની વહુ, અમારા દીકરાની વહુ છે એવું ભૂલીને એટલો વિચાર કરી લેજો કે આજ કાયમ મારા આંગણામાં રહેવાની છે. આ મારા દીકરાની વહુ નહીં, પણ આ ખરેખર મારી દીકરી છે. તો ઈ જે કડવા શબ્દો એ તમારા ગળામાં સુકાઈ જશે. દીકરીની ભાવના કરજો. આજ જે તમારા પરિવારોની અંદર ભગવાને સર્વ રીતે તમને બધું જ આપ્યું હોય અને છતાંય ઝઘડા ટંટા આ બધું રહે છે, એનું કારણ શું છે? માત્ર ભાષા. અને એમાં એક ઈગો આડો આવતો હોય, હું કહું એમ જ થવું જોઈએ. એ એક કહેવત હતી ને અમારે સૌરાષ્ટ્રમાં કે માળી ગયા હતા હવેલીએ, મંદિરે, અને મંદિરેથી માળી આવતા હતા. જૂનો જમાનો હતો, ગાયું ભેંસોનો સમય હતો, અને માળી આવતા હતા ને એમાં એક ગામના નાના માણસ, ગરીબ માણસ, એ બચારા છાસની બોઘણી લઈને જતા હતા. એટલે એને કીધું ક્યાંથી આવી? તો કે બા તમારા ઘરે જ જઈને આવી. શું લાવી? આ દીકરાની વવે છાસ આપી. હે, હાલ પાછી, હાલ પાછી. પાછા લઈ ગયા. લઈ જઈને કે લાય બોઘણી. એ બોઘણી લીધી અને લઈ અને બોઘણી નાખી દીધી ઓલી છાસની ગોરી હતી ને એમાં, અને એમાં એ ખાલી કરીને પાછી ભરી અને ભરીને પછી આપી કે લઈ જા હવે તું. આપું તો હું આપું, ઈ છે નહીં આપે એમ. પણ એના જ હાથ નીચે છેલ્લે તમારા રોટલા ખાવાના છે, યાદ રાખજો. એટલે એને એવો પ્રેમ આપો, એને એવો પ્રેમ આપો. એને ક્યારેય પણ તમે તમારા દીકરાની વહુ ન માનશો. તમે કાયમ માટે સાસુ ને સસરા, એને એટલું આ કથાના માધ્યમથી કહું છું કે કાયમ માટે તમારી દીકરાની વહુ જે તમારા ઘરમાં આવી છે ને, એને કાયમ તમારી દીકરી માનીને રાખજો, તમારી દીકરી માનીને રાખજો. અને જે જે પરિવારોની અંદર એને દીકરી માની છે, એ પરિવારોની અંદર ઝઘડા ટંટાઓ કંકાશો ચાલ્યા ગયા છે. જેથી તમને એને કઈ કહેવાનું મન થાય, તેથી તમારી દીકરીને તમ પણ પારકા ઘરે આપી હોય છે, એ તરફ નજર કરી લેવી કે મારી દીકરીને જો એના સાસુ દુઃખ દે, મારી દીકરીને એની નણંદ વણખા બોલે, તો આજે હું એની માં છું, મને કેટલું દુઃખ લાગે. બસ આની કોક માં ક્યાંક બેઠી હશે, આનો એ બાપ ક્યાંક બેઠો છે, અને એનો એ ભાઈ ક્યાંક બેઠો બેઠો રોતો હશે. આ સંસારમાંથી, આ જગતમાંથી એક ખાલી થોડી સમજણો, એને જો થોડાક ફેરફાર કરી દો, એ તમારા ઘર ઘર નહીં રહે, તમારા ઘરે મંદિર બની જશે. જો તમારા થોડા સ્વભાવોને ચેન્જ કરી દેશો, તમારા ઘર નહીં રહે, તમારા ઘર મંદિર બની જશે. અને હોય છે, બતાવું. આવો જ એક નાનો એવો પરિવાર આવા ગામમાં, અને એકનો એક દીકરો ને દીકરાનું લગ્ન કર્યું. પણ જે દીકરાની માં હતી ને, બહુ સંસ્કારી, સત્સંગ કાયમ કરે, ખાનદાન જીવન બન્યું એવું કે દીકરાની વહુ બહુ સુખી ઘરમાં, અને લાડકોડથી એકની એક દીકરી લાડકોડથી ઉછરેલી, ઘરે મા બાપે છૂટ મૂકેલી, એટલે ખાધે પીધે એટલું બધું એને ખાધેલું પીધેલું, અને ખાવા પીવાની શોખીન દીકરી પરણીને આવી. પણ હવે આવ્યા પછી થોડી સંકોચાઈને રહે. પણ સાસુ બહુ સંસ્કારી, એટલે સાસુ એવો વિચાર કરે કે હું અહીંથી થોડી ઘડી આગી પાછી થાવ તો આને કઈક તક મળે. એ જ્યારે રસોઈ બનાવતી હોય તો સાસુમાં એમ કે લે બેટા હું પાણી ભરી આવું, લે બેટા તું આ કામ કરશ ને તું ગાયને ધોઈ આવું. અને ઘરમાં એટલું સરસ વાતાવરણ ચાલે. એક દાડો, ઘણો ટાઈમ થઈ ચૂકેલો, એક દાડો ઈ માડી એમ કીધું કે બેટા હું કથા સાંભળવા જાઉં છું. કથા ગામમાં બેઠી હતી, કથા સાંભળવા માટે જાય છે, અને કથા સાંભળવા જાય એવામાં આ બાજુ
આ દીકરીને હાશકારો થયો, ઘરમાં કોઈ હતું નહીં, આવો શિયાળાનો સમય હતો અને ખાવાની શોખીન હતી. એને વિચાર આવ્યો કે હવે સાસુમાં 3-4 કલાક આવવાના નથી. આવો વિચાર કર્યો અને વિચાર કરી અને ઘરનું બારણું કર્યું બંધ દીકરીએ, અને બારણું બંધ કરી અને એને જેવું ભાવતું તો એવું તેલમાં આમ લચપચ એવું રીંગણનું શાક બનાવ્યું, બાજરીનો હાઈ ક્લાસ રોટલો બનાવ્યો અને આ બધું બનાવી અને એક ચોરીને મલિંદો તૈયાર કર્યો અને તૈયાર કરીને ખાવાની તૈયારી જ્યાં કરે ત્યાં ખડકી ખટખટી, દરવાજો ખખડ્યો એટલે એને એમ થયું કોક આવ્યું. એટલે ઉતાવળમાં હવે મૂકે ક્યાં, તાહારીમાં બધું ભેગું કરી નાખ્યું હતું, બાકી બધું એક મન હરકું કરી દીધું હતું. હવે એને મૂકવું ક્યાં, ખાવાની તૈયારી કરતી હતી અને એવામાં પટારો દેખાણો એટલે તાંસરી આખી ભરેલી આ ગરમ ગરમ અને પટારા નીચે એને ધકેલી દીધી તાંસરી અને હાથને ધોઈને એકદમ ઊભી થઈ દરવાજો ખોલ્યો. પણ દરવાજો જ્યાં ખોલે ને તો સામે સાસુમાં મનમાં થોડી કચવાણી, દીકરાની વહુ હતી એટલે દીકરી કચવાણી. કથા સાંભળવા જવાનું કહેતા હતા ના ક્યાં પાછા આયા હે બા, કેમ કથામાં? અરે હું ખબર વક્તા જ નો આવ્યો કે. અને ઓલી બાએ મનમાં ભાઈ વક્તાને આજે જ નો આયા, વક્તા જ નો આયા. હા, પણ આ જમાનાના ખાધેલા માડી હતા, અંદર આયા, આમ નજર ફેરવી અને ખબર પડી આઘું પાછું કાંઈક થયું છે. આ દીકરીનો ચહેરો આખો ડરથી ભરેલો દેખાય છે, કાંઈક છે, હવે એને મારે તક આપવી છે, જોજો. અને એ સમય એને એમ કીધું કે દીકરી એક કામ કરને બેટા, જા તું પાણી ભરી આય, તું પાણી ભરી આય અને ત્યાં સુધીમાં હું આ બધું વારી નાખું. એટલે દીકરાની વહુ જે હતી એ પાણી ભરવા માટે ગઈ એટલે ડોસીમાં હાથમાં સાવરણી લઈ માજી અને વારવા લાગ્યા. વારતા વારતા આ ગઈઢિયા હોય ને એને આમ ચારે બાજુ ઝાપટી ઝૂપટીને વારવાનું આમ ઓલું હોય એટલે એ વારે છે. એવામાં હાવણી જ્યાં પટારાની હેઠી ગઈ ને ભટકાણી એટલે એમ થયું કે અહીંયા શું હશે. એટલે માળીએ નાખ્યો અંદર હાથ નાખ્યો તો તાહરી લાગી ગરમ, તાસરી ગરમ લાગી. એટલે માજીએ વિચાર કર્યો કે હા કાંઈક છે, અને બહાર કાઢી તો મલિંદો હાઈ ક્લાસ બનાયેલો. ઓહો, બચારી ખાતી હતી અને હું આવી ગઈ, કાંઈ વાંધો નહીં. એને જરાક ચાખી લીધો, પછી જે કાંઈ કરવાનું હતું કમ્પ્લીટ કરી અને ધકેલીને એ પાછું મૂકી દીધું. અને વારી ચોરીને બેઠા ને એમાં પાણીની હેલ લઈને આવી અને હેલ લઈને જ્યારે દીકરાની વહુ આવી ત્યારે માજીએ હાથમાં માળા લીધી, મુઠડીની થેલી લીધી અને માજી કે જો બેટા હું જઉં છું મંદિરે, હવે હું જઉં છું, તું ચિંતા ન કરતી. આમ કરીને માજી બહાર નીકળ્યા. દરવાજે પહોંચ્યા પાછા માજીને વિચાર આવ્યો. માજી આવીને કે એ દીકરી સાંભળ, હું સાંજ સુધી આવવાની નથી, મારે માળા 2-3 દાડાની બાકી છે, એટલે હું માળા કરીશ, તું ચિંતા ન કરીશ બેટા, અને હું સાંજે આવીશ, હવે વારું ટાણે હો બેટા, આમ કહી અને સાસુ વૈયા ગયા. એ સાસુ વૈયા ગયા ત્યાર પછી આને હાશકારો થયો, તાહરી કાઢી, મલિંદો જમી લીધો, વર્ષો વૈયા ગયા. એ દીકરીના ત્યાં સારા દિવસો આયા ને એને દીકરો થયો ને એ યુવાન થયો અને એ દીકરો પરિણ્યો. એની દીકરાની ઘરવાળી આવી. હવે તો ઓલા તો ગઈઢા થઈ ગયા હતા, હવે આ સાસુ બની. પણ આનો સ્વભાવ બહુ ખરાબ, એટલે વાતે વાતે ઓલી આવેલી નવી પરણેલી ને એને ટોક્યા કરે, કીધા કરે, આમ તેમ. ઓલી બેઠેલી ગઈઢી સાસુને આ ગમે નહીં. અને એક દાડો એવું બન્યું કે કાંઈક નાની એવી ભૂલ થઈ છે દીકરાની વહુથી, અને એમાં ગમે એમ એના સાસુ બોલવા લાગ્યા અને બોલતા બોલતા એટલા આગળ વધી ગયા અને એટલું કીધું કે તારામાં કોઈ મીઠું નથી, અરે તારી માએ નથી નાખ્યું. અને આમ જ્યારે કહી અને મા બાપ સમાની વાતો કરીને ત્યારે ઓલા ગઈઢા બેઠેલા ડોશીમાં એટલું બોલાતા, દીકરી સાંભળી લે, વહુભા સાંભળી લે, દીકરાની વહુમાં મીઠું એની માએ નહીં એની સાસુએ નાખવાનું હોય છે, અને તું ઓલા મલિંદામાં ભૂલી ગઈ હતી તેથી મેં નાખ્યું હતું.
તું જે દી ઓલા મલિંદામાં મીઠું નાખવાની ઉતાવળમાં ભૂલી ગઈ હતી, તે દી મીઠું મેં ભેરવી દીધું તું અને મેં તને ખાવાની તક આપી હતી. આને સાસુ કહેવાય. બંધ થઈ જા. એને દીકરી માની લે. એક શબ્દ બોલીશ નહીં. પરિવારની અંદર, કુટુંબોની અંદર દીકરીઓને ખરેખર આ રીતે જો તમે રાખશો, વહુઓને, દીકરાની વહુઓને, તો ઘરના કંકાશો વયા જશે. તકલીફો બધી મોટા ભાગની વહી જશે. ગઢપણની તકલીફો એ તમારી પૂરી થઈ જશે. અને ગઢિયાઓને કહું કે તમારે હારું હારું જમવું હોય કાયમ, તો દીકરાની વહુના પિયરિયાના વખાણ કર્યા કરવા. તમે જુઓ પછી એ ખીચડી માંગો ને શીરો આવે છે કે નહીં. આ કથાના માધ્યમે એ બતાવવા માંગે છે કે સમાજની બીચમાં જ્યારે તમે રહ્યા છો, કોઈની માટે તમને કડવા શબ્દો કહેવાનું મન થાય, પરિવારના સભ્યોને માટે કડવી વાણી બોલવાનું મન થાય, તે દિવસે ગળાની અંદર એ શબ્દને રાખીને એવો વિચાર કરજો કે મારી જુબાનથી નીકળેલો એ શબ્દ એની જિંદગી બરબાદ તો નહીં કરી નાખે ને. મારી જુબાનથી નીકળેલો એ શબ્દ એને હતી નહોતી તો નહીં કરી નાખે ને. બસ એવું જેદી તમને લાગે તેથી એ શબ્દને તમારા ગળાની અંદર સૂકવી નાખજો. જુબાન સુધી એ શબ્દને આવવા ન દેતા. કારણ કે તલવારોના મારેલા ઘા રૂજાઈ શકે છે, પણ જુબાનથી દીધેલા શબ્દો એ રૂજાતા નથી. તલવારોના ઘા કદાચ શરીર ઉપર પીડ્યા હોય તો એને ભૂલી શકાય છે, એ રૂજાઈ શકે છે, એ ફરીને ભેગા થઈ શકે છે, પણ જે શબ્દો બોલ્યા હોય ને એ ભૂલાતા નથી. અને એટલા માટે કોઈની પ્રત્યે કટુ વચન બોલતા પહેલા બહુ વિચાર કરજો બાપ, બહુ વિચાર કરજો. સમુદ્ર મંથનની કથા એનું એટલું જ હાર્દ છે કે જીવનમાં કોઈની માટે ક્યારેય પણ કડવા શબ્દો બોલવા નહીં. બોલવાનું મન થાય તો એને ગળામાં સૂકવી નાખવું, એને બહાર રવા દે તોય નુકસાન કરે, અને જો અંદર ને અંદર રાખીએ તો નુકસાન કરે. એટલે ગળાની અંદર સૂકવી નાખજો. આ સમુદ્ર મંથનની કથા છે. આવો, એ ઝેરને શિવજી પી ગયા. હરિદ્વારની આગળ જાઓ એટલે નીલકંઠ પહાડ આવે છે, અને એ પહાડની અંદર નીલકંઠ મહાદેવ છે. એ પાણી પડે છે, અદ્ભુત એ દર્શન છે. અને ત્યાં નીલકંઠ એટલે જ એ પહાડનું નામ અને મહાદેવજીનું નામ પણ નીલકંઠ પડ્યું. ત્યાં વયા ગયા છે. આ તરફ મંથન ચાલુ થયું. એક પછી એક રત્નો નીકળવા લાગ્યા, અને ઈ રત્નો અંદર મંથન કરતા ગાય નીકળી તો ઋષિઓને આપી, પારિજાતક નીકળ્યું તો પોતે દેવતાઓ લઈ ગયા. પાછું મંથન ચાલ્યું, હાથી નીકળ્યો તો પોતે લઈ ગયા, અને દેવોને વાંકું પડ્યું, દૈત્યોને વાંકું પડ્યું. એ 50% ભાગીદાર હતા, આ બધું નીકળે છે, કેમ તમે લઈ જાવ છો? અમારો ભાગ નથી. અને વરી પાછું સમાધાન કર્યું, અને સમાધાનમાં કીધું કે હવે મંથન કરવીને જે નીકળે ની તમારું. અને મંથન ચાલુ થયું, દારૂનો ઘડો નીકળ્યો. એ લઈને ગયા, આજે એના વંશજો એને લઈને ફરે છે. હજુ એ દારૂનો ઘડો નીકળ્યો, એ દૈત્યો એ લઈને ગયા, એ પીધા ને ગાંડા તૂર બન્યા. ગાંડા તૂર બન્યા. વિચાર કરજો. આવો, આખીર મંથન થયું, અશ્વ નીકળ્યો, એ દૈત્યો લઈ ગયા. મંથન કરતા કરતા એક પછી એક રત્નો નીકળવા લાગ્યા. એના વેચતા વેચતા આગળ મંથન ચાલ્યું, અને છેલ્લે લક્ષ્મીજી પોતે હાથમાં પુષ્પની વરમાળા લઈને નીકળ્યા. દેવો અને દૈત્યો જોઈ રહ્યા છે કે માં અમને વરે, અમને વરે. પણ લક્ષ્મીજી નજર કરે કે જેનામાં ગુણ છે એનામાં રૂપ નથી, રૂપ છે એનામાં ગુણ નથી. ગુણ અને રૂપે યુક્તા જગતમાં જો કોઈ હોય એ તો મારો ઠાકોરજી છે, મારો પરમાત્મા છે. અને લક્ષ્મીજીએ એ વરમાળા ભગવાન નારાયણને પહેરાવી આ જગતને લક્ષ્મી નારાયણ દેવ પ્રાપ્ત થયા. બોલો શ્રી લક્ષ્મી નારાયણ દેવ. પાછું મંથન ચાલ્યું. ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને આવ્યા. દૈત્યોએ અમૃતના કુંભ લઈને ભાગ્યા.
ત્રિલોકીમાં હાહાકાર થવા લાગ્યો. પરમાત્મા પોતે મોહિની નારાયણનું રૂપ લઈને આવ્યા. મોહિની સ્વયં ભગવાન પોતે સ્ત્રીનું રૂપ લઈને આવ્યા. અને ભગવાન જેદી એ રૂપ લીધું હશે તેથી ભગવાન કેવો હશે? ત્રિલોકીના પુરુષો એમાં મોહિત બની ગયા. શિવ, સનકાદિક, નારદ આદિ બધા એમાં મોહિત બન્યા. ઈ ભગવાનનું એ રૂપ હતું. દૈત્યો તો એની બચારાની શું દશા થાય? મોહિત બની ગયા. અમૃતનો કુંભ એની વાતમાં આવીને મોહિની નારાયણને આપી દીધો. મોહિની નારાયણે કીધું કે આમાં બંનેનો હક છે, દેવો અને દૈત્યોની પંક્તિ કરો, બેયને હું પીરસી દઉં મારા હાથેથી. એવા મોહિત બન્યા હતા. આખીરે પીવા તૈયાર થયા, પણ પરમાત્માએ દેવોની લાઈનોમાં બધું અમૃત પીરસી દીધું. એક રાહુ જાણી ગયો, ઊભો થયો, સૂર્ય અને ચંદ્રની બીચમાં બેહી ગયો. ભગવાને પંક્તિ ભેદ ન કર્યો, એને પણ પાયું. અને એ જ સમયે દેવોને અમૃત પૂરું થયું. સૂર્ય અને ચંદ્રએ ચાડી ખાધી કે આ દૈત્ય છે. ભગવાને સુદર્શન ચલાવ્યું, દૈત્યનો વધ કર્યો, પણ અમૃત અંદર આવી ગયું હતું. એકમાંથી બે થયા, ધડ અને માથું બે, રાહુ ને કેતુ. અને કહેવામાં આવ્યું કે તમને બેને 9 ગ્રહોની અંદર તમારું સ્થાન રહેશે. આખી સમુદ્ર મંથન એના અંતે અમૃતનું પાન કર્યા પછી દેવો અને દૈત્યનું મહાઘમસાણ એવું યુદ્ધ થયું. અને એ યુદ્ધને અંતે દેવોનો વિજય થયો, દૈત્યનો વિનાશ થયો. દૈત્યો મૃત પાય વીર ગતિને પામી પામી મરણ પથારીએ પડ્યા છે. એ જ સમયે શુક્રાચાર્યજી ત્યાં આવ્યા છે. સંજીવીની ઔષધિના માધ્યમે કરી અને તમામને બેઠા કર્યા છે. બેઠા કર્યા, જીવિત કર્યા. બલી મહારાજ હવે એમ કહે, ગુરુજી અમને આ સમૃદ્ધિ કેવી રીતે મળે એ અમને બતાવો. હવે વામન ચરિત્રની કથા શરૂ થાય છે. પણ વામન ચરિત્રની કથાનો હાર્દ એટલું જ છે કે વ્યક્તિ ક્યાં જન્મો છે એ મહત્વનું નથી, વ્યક્તિ કર્મ શું કરે છે એ બહુ જ મહત્વની બાબત છે. વ્યક્તિ પોતાનું કર્મ શું કરે છે એ બહુ મહત્વની બાબત છે. બાકી તો એ રાવણ પવિત્ર ઋષિ કુળમાં જન્મ્યો હતો અને 4 વેદ જેને મોઢે હતા, પણ એનું કર્મ સારું નહોતું ને, તો આજ કોઈ માં પોતાના દીકરાનું નામ રાવણ નથી રાખતી. ધ્યાન આપશો. એ પવિત્ર ઋષિ કુળમાં એ રાવણ જન્મેલો હતો અને 4 વેદ જેને મોઢે હતા. વિદ્વાન તો રાવણ હતો, પણ એનું કર્મ સારું નહોતું. તો આજ એ રાવણને કોઈ યાદ કરવા તૈયાર નથી. અને એક નીચી જ્ઞાતિમાં જન્મેલા એ રોહિદાસ હોય, ચમાર જ્ઞાતિમાં જન્મા છતાં રોહિદાસને આજે સાધુ સંતો અને ભક્તો બધા એને યાદ કરે છે. બાપ એને યાદ કરે છે. કઈ જ્ઞાતિમાં તમારો જન્મ થયો એના કરતા મહત્વનું એ છે કે તમારું કર્મ કયું છે. કર્મ એવું કરજો, કર્મ એવું કરજો કે કર્મના માધ્યમે કરી અને તમે પૂજાઓ. જ્ઞાતિથી નહીં, કર્મથી તમે પૂજાવા જોઈએ. એવા કર્મો કરજો. આવો, માણસ કોઈ પણ સ્થાન ઉપર જન્મે, અરે ગરીબ પરિવારમાં જન્મે, પણ જો એ કર્મ એવું કરે તો એ કર્મને કારણે કરી અને એ પોતે તાકાતવાળો બની શકે, શક્તિશાળી બની શકે, સમૃદ્ધિવાન અને સંસ્કારવાન બની શકે. સગ્રામ વાઘરી કુળમાં એનો જન્મ થયો. લીમડી ગામ, લીમલી ગામ, મૂડી તાલુકાનું. પણ સંતોનો યોગ થયો તો આજે સગ્રામના ત્યાં ખુદ સ્વામિનારાયણ ભગવાન રાત્રિ રોકાયા. અરે રાત્રિ રોકાયા એટલું નહીં, એના ત્યાં હંતાણા. અરે એની સ્ત્રીઓના કપડા ભગવાને પહેર્યા, એની સ્ત્રીઓના કપડા પહેર્યા. ધર્મનું પાલન કરવું, ધર્મ રાખવો એ કોઈનો ઈજારો નથી. કોઈ પણ જગ્યાએ જન્મેલો વ્યક્તિ એ પોતે ધર્મનું પાલન કરી શકે છે. એ ધર્મવાન બની અને મહાન બની શકે છે.
ધર્મ એ કોઈનો ઈજારો નથી કે આ જ લોકો આ ધર્મનું પાલન કરી શકે અને આ લોકો ન કરી શકે. ધર્મનું પાલન તો કોઈ પણ કરે અને ધર્મનું પાલન કરી અને આગળ વધી શકે. તમારે અહીંયા તમારી બાજુમાં જ ગામ છે શાર્દુલ, ભરવાડ જ્ઞાતિમાં. કાયમ મારા ત્યાં આવે છે, મળે છે ને મગજમાંથી વયું ગયું. હમણાં છેલ્લે માંડણભાઈ કરીને હતા, બહુ સારા સત્સંગી, ભરવાડ જ્ઞાતિના પણ બહુ સારા સત્સંગી. સ્વામિનારાયણ ભગવાન ત્યાં ગયા, એના ઝૂંપડામાં રોકાણા. આ તમારી આજુબાજુનું જે ગામ છે એના ઝૂંપડાની અંદર રોકાયા. હા, કાણોતર હૈયે છે ઓઠેની બગોદરાની જુમા કાણોતર. મહારાજ ત્યાં રોકાયા. અરે મહારાજ શાર્દુલના ત્યાંથી ઠેકી એના ભાઈના ઘરે જવા ગયા ને તો મહારાજની એક મોજડી પડી ગઈ. શાર્દુલે કીધું, એ મહારાજ આ બીજી ચરણમાં છે ને આપતા જાઓ, નહીતર બહાર બેઠા છે બ્રહ્માનંદ સ્વામી, એને કહી દઈશ. અને મહારાજે બીજી મોજડી આપી દીધી અને બે મોજડી એની પાસે બીજી પ્રસાદીની ઘણી બધી વસ્તુઓ. હું અહીં આવ્યો એને આગલા દિવસે એનો દીકરો સહદેવ, એ માંડણ, એ પરંપરામાં એ માંડણ ભાઈનો દીકરો, અને સહદેવ મને મળવા આવ્યો. મને કે સ્વામીજી, મારા ઘરે જેટલી પ્રસાદીની વસ્તુ છે ને એ બધી મારે તમને આપી દેવી છે. તમારે કથા કરીને આવો એટલે મારે તમને અર્પણ કરી દેવી છે. ભરવાડ સમાજની અંદર, આ કાણોતરની અંદર આજ પણ એ પરંપરા અને પરિવાર આજ પણ સત્સંગી છે. બધા ત્યાં જ રહે છે. અમારા આજુબાજુમાં રિંગ રોડ ઉપર રહે છે લોકો બધા. પણ કપાળમાં તિલક અને ચાંદલો કરીને આવે. દરેક પૂનમો ભરવા માટે કાલુપુર જાય, બળદેવજી મહારાજની પૂનમ ભરવા જેતલપુર જાય. તો ધર્મનું પાલન કરવું, ધર્મ રાખવો એ કોઈનો ઈજારો નથી. ક્યાંય પણ તમારો જન્મ થયો હોય તમે ભગવાનને ભજી શકો છો. આજે દૈત્ય કુળમાં જન્મેલા આ દૈત્યોએ વિચાર કર્યો, હવે આપણે મારી લૂંટી નથી લેવું, હવે ધર્મનું પાલન કરીને આપણે પ્રાપ્ત કરવું છે. અને તમારા જીવનની અંદર જેથી ધર્મ આવી જાય અને ધર્મનું પાલન કરી અને જેથી તમને મળે છે તેથી ભગવાનને પણ જો તમારા ઘરેથી લેવું હોય ને તો ભગવાનને પણ ભિખારી બનવું પડે છે, ભગવાનને પણ ભિક્ષુક બનવું પડે છે. તમે જો નીતિમત્તા અને ધર્મ જીવનમાં રાખી અને મેળવ્યું હશે તો પરમાત્મા પણ તમારા ત્યાં ભિક્ષુક બનીને આવશે. બલી મહારાજે ધર્મના પાલનો કર્યા અને એ ધર્મના પાલનોને કરતા કરતા યજ્ઞો નર્મદાના કિનારે ચાલુ કર્યા. 99 યજ્ઞ પૂરા થયા. 100મો યજ્ઞ જો એનો પૂરો થઈ જાય તો ઇન્દ્ર બની જાય. અદિતિને ચિંતા થઈ, દેવોની માતાને, અને ખરેખર દીકરા આમને આમ આટા મારતા હોય પણ એમનું બધું હાલે છે ને એ માળિયું બેઠી બેઠી માળાવું કરે છે ને એટલે હાલે છે. માતાઓના ભજનો એટલા હોય છે, એની ધાર્મિકતા અને એની ભક્તિ એ હોય છે. ઘણા પરિવારમાં એવી બહેનો ભક્તિવાન હોય છે જેને કારણે કરી અને આખા પરિવાર ઉજાગર બનીને રહેતો હોય છે, ઉજળો બનીને રહેતો હોય છે. ઘરમાં એકાદ વ્યક્તિ એવી હોય. કેવી એ ભાવનાઓ હોય, કેવી એ ધાર્મિકતા હોય, કેવો એ ધર્મ નિયમ હોય. બતાવો, અંબાણી પરિવાર, ધીરુભાઈ ભગવાનના ધામમાં, મતલબ કે એનું શરીર મૃત્યુ પામ્યા. એના પત્ની કોકિલાબેન શ્રીનાથ દ્વારા અને દ્વારિકા બે એને દત્તક લીધું. અને દત્તક લઈને એને સરકાર અને ગવર્મેન્ટને એમ કીધું કે આનું મારે ડેવલપ કરવું છે. જેટલો રૂપિયો થાય એટલો તમામ રૂપિયો હું આપીશ, કારણ કે મારો પતિ ખૂબ કમાયા છે અને દીધું કે નથી દીધું એમ મને ખબર નથી, પણ એટલું બધું કમાયા છે. આજે હું એની પાછળ એની પત્ની બેઠી છું ને મારી ફરજ બને છે કે મારા પતિના નામ ઉપર મારે આ ધર્માદા કરવા પડે. ધન્ય છે આવી પત્નીઓને, ધન્ય છે. એને પોતે સંપત્તિના દ્વાર ખુલ્લા મૂકી દીધા કે જેટલો રૂપિયો થાય એટલો હું આપવા તૈયાર છું. મારા પતિના નામ ઉપર બસ આ બધું ડેવલપ કરો. રૂપિયા હું ખર્ચીશ, ગવર્મેન્ટ એનું કામ કરે. વિચારજો.
ભજન અને ભક્તિ, આજ પણ એનું ભજન, આજ પણ એની ભક્તિ. ઘરમાં એકાદ એવી વ્યક્તિ હોય અને એનું જે ભજન ચાલતું હોય ને, એની ભક્તિ હોય, એને કારણે આખું ઘર હર્યું ભર્યું રહેતું હોય. આજે બલિ મહારાજ એ સમૃદ્ધ બનવા લાગ્યા. આ બાજુ ઇન્દ્રની માતા અદિતિને ચિંતા થઈ, પોતાના પતિની પાસેથી અને વ્રત લીધું અને એ દૂધનું વ્રત, દૂધ ઉપર રહી પયોવ્રત કરવા લાગ્યા. પયોવ્રત કરતા ભગવાન પ્રસન્ન થયા. પરમાત્માએ કીધું, માંગો માંગો અદિતિ, તમે માંગો એ તમને આપું. પ્રભુ મારે કાંઈ ન જોઈએ, તમે મને ઈ આપો કે આ બલિની સંપત્તિ મારા ઇન્દ્રને મળી જાય. લ્યો, ભગવાન કે ઈ સુખી થયો છે ને, એ એની ધર્મને ધાર્મિકતાને કારણે થયો છે, માટે હું લઈ ન શકું. તો ભગવાન, મારું વ્રત, તારું વ્રત યારે નહીં જાય, ચિંતા ન કરીશ, હું તારો દીકરો બનીને આવું અને એના અહીંયાથી ભિક્ષામાં લઈ આવું. અને ભગવાન આખીર અદિતિના ત્યાં પોતે એના પુત્ર બનીને આવ્યા. ભગવાને વામન સ્વરૂપ ધારણ કર્યું. 12 વર્ષની ઉંમર છે. બોલો શ્રી વામન નારાયણ ભગવાનની જય. ભગવાન વામન રૂપ લઈને આવ્યા છે. એને યજ્ઞોપવિતો આપ્યા છે. એના બદલામાં મધુકરી કરવા માટે જવાનું છે, ભિક્ષાવૃત્તિ કરવા માટે. અને ત્યારે એને પૂછ્યું કે ક્યાં જવું ને મારી ઝોરીઓ ભરાઈ જાય. નર્મદાના કિનારે એ આવ્યા છે બલિના યજ્ઞમાં. પણ યજ્ઞની અંદર જ્યારે એ પધાર્યા ત્યારે બલિના માણસો આજે આપો 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 કરતા હતા. જેને જે જોઈએ દેતા હતા. જેને જમીન જોઈએ તો જમીન, ગાયો જોઈએ તો ગાયો, વસ્ત્રો જોઈએ વસ્ત્રો, અન્ન જોઈએ અન્ન, જેને જે જોઈએ આપો. એક દાડો લૂંટવા વાળા આજે આપવા વાળા બની ગયા. ભગવાન વિચાર કરે, આના ત્યાંથી હું કેમ કરીને લઈ શકીશ. આખીર બલિને બોલાવ્યા. બલિને આવી અને ભગવાને આશીર્વાદ આપ્યા. બલિની 3 પેઢીઓની વાતો કરી. બલિ વિચાર કરે કે દેખાય નાનો એવો ને આટલું બધું જાણે, પણ બલિને કાં ખબર કે તારી 4થી પેઢીના દાદા હિરણ્યકશિપુ એને મારવા નરસંગ બન્યો તો, ઈ જ આજ તારા ત્યાં વામન બનીને આવ્યો હશે. આખીર 3 પગલા જમીન માંગી છે. સંકલ્પ કરવા ગયા. શુક્રાચાર્ય આવીને ના પાડે. ગુરુ કહે છે કે આપીશ નહીં, નહીતર તું બરબાદ થઈ જઈશ. ગુરુ એક વખત મેં આપવાનું કહ્યું, અને જો આપું નહીં ને તો મારી કીર્તિને કારા ધબ્બા લાગી જાય, મારી પરંપરાને કારા ધબ્બા લાગી જાય. એક વખત આપવાનું કીધું, માટે હું આપી દઈશ, ભલે હું બરબાદ થઈ જાઉં. શુક્રાચાર્યજીથી રહેવાયું નહીં. પેલા જલઝારીમાં આવીને માખી બનીને આવી ગયા. ભગવાને એક હરી, દર્ભની હરી લીધી અને અંદર જ્યાં આમ દર્ભની હરી જવા દીધી ને તો શુક્રાચાર્યજી વનવે એક આંખ વહી ગઈ. શુક્રાચાર્યજી ખસી ગયા. આખીર ભગવાને સંકલ્પ કર્યો અને સંકલ્પના બળે ભગવાન વિરાટ બન્યા. 2 ડગલામાં સર્વ લઈ લીધું. 3જા ડગલામાં બલિને પાતાળમાં મોકલી દીધો. બળીને કીધું, માંગ માંગ, તું માંગે તને આપું. અભિમાન તું આજે આપવા આવ્યો, પણ અભિમાન કર્યું માટે હું આ લઈ શક્યો. બાકી જો તે અભિમાન ન કર્યું હોત અને અભિમાન મૂકીને તે આપ્યું હોત તો હું પણ તારી પાસેથી લઈ ન શકત. અને ભગવાન એમ કહે છે, અભિમાન છોડ. તું છોડ સકલ અભિમાન, તું છોડ સકલ અભિમાન, અમર કર લે તું अपना नाम. भगत भर दे रे जोली, भगत भर दे रे जोली, तेरे द्वार खड़ा भगवान. भगत भर दे रे जोली, तेरा होगा बड़ा एहसान, तेरा होगा बड़ा एहसान, के जुग जुग तेरी रहेगी शान. भगत भर दे रे जोड़ी, भगत भर दे रे जोड़ी. डोल उठी है सारी धरती देखने, डोला गगन है सारा. डोल उठी है सारी धरती देखने, डोला गगन है सारा. भीख मांगने आया तेरे घर, जगत का पालन हारा रे, जगत का पालन हारा. मैं आज तेरा मेहमान, मैं आज तेरा मेहमान, तू मुझसे कर ले जरा
भर दे रे जोली, भगत भर दे रे जोली। तेरा होगा बड़ा एहसान, तेरा होगा बड़ा एहसान, के जुग जुग तेरी रहेगी शान। भगत भर दे रे जोली, भगत भर दे रे जोली, भगत। આજ જ્યારે એને મનની અંદર અભિમાન કર્યું કે મારા જેવો કોઈ દેનારો નથી, એ જ સમય ઉપર ભગવાન એને પાતાળમાં મોકલી દીધો. એને વરદાન આપ્યા, 4 મહિના બ્રહ્મા વિષ્ણુ અને 4 મહિના શિવ, 4 મહિના રહેશું અને આવતા વખતે તને ઇન્દ્ર બનાવીશું. આ પ્રમાણે વામન ચરિત્ર કહી અંત ભાગમાં મત્સ્ય કથાને કહી અષ્ટમ સ્કંદ એને પૂર્ણ કર્યો. અષ્ટમ સ્કંદને પૂર્ણ કરી અને નવમ સ્કંદનો પ્રારંભ કરે. નવમ સ્કંદમાં પવિત્ર સૂર્યવંશ એની વાત કરી. ભગવાન રામજીના પ્રાગટ્ય એની કથા કહે કે હે રાજન, સૂર્યવંશની અંદર બ્રહ્માજીના વંશમાં અત્રિ થયા, અત્રિના વંશમાં નભાગ થયા, નભાગના વંશમાં નાભાગ થયા. જેને ભાગ નહોતો મળ્યો એના ભાગમાં એક પિતાજી મળ્યા. એને કારણે કરી અને ચક્રવર્તી બન્યા. ભાઈઓએ ભાગમાં બાપને આપ્યા હતા, તો બાપને લઈને જંગલમાં ગયા, પણ શિવજીની કૃપા થઈ અને સમ્રાટ બન્યા. નાભાગ ત્યારબાદ સૂર્યવંશમાં અમરીશ, અમરીશના વંશમાં હરિશ્ચંદ્ર, હરિશ્ચંદ્રના વંશમાં રોહિત અને રોહિતના વંશમાં મહારાજા સગર થયા. સગરના વંશમાં અંશમંશ અને એના વંશમાં અંશુમાન, અંશુમાનના વંશમાં ભગીરથ. જે ભગીરથ આ ગંગાજીને આ ધરતીની ઉપર લાવ્યા, એમના વંશમાં સુદાસ, સુદાસના વંશમાં સૌદાસ, એમના વંશમાં દિલીપ, દિલીપને કોઈ સંતાન નહોતું. ગુરુજીના કહેવાથી ગાયોની સેવા કરી અને દિલીપના ત્યાં રઘુ જેવો દીકરો થયો કે જે રઘુવંશ ઓળખાયો. એ રઘુના વંશમાં અજ અને અજના વંશમાં મહારાજા દશરથ થયા. મહારાજા દશરથને 3 રાણીઓ, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા, છતાં કોઈ સંતાન નહીં. ગુરુને વાત કરી, ગુરુએ યજ્ઞ કરાયો. યજ્ઞદેવ પ્રસન્ન થઈ અને ખીરનો ચરુ આપ્યો. એના ભાગ કર્યા. એ રાણીઓને વહેંચવામાં આવ્યા. સમયાંતર જતા જતા એ 3 રાણીઓને સારા દિવસો જવા લાગ્યા અને એ જ સમયે પવિત્ર ચૈત્ર માસ આવ્યો. માં કૌશલ્યાના ઉદરમાં ભગવાન રામ અને એ ભગવાન રામજી કે આજ ભ્રાંતિ કરાવે અને ચૈત્ર માસ આવ્યો, વસંત ઋતુ આવી. પણ એ ચૈત્ર કેવો? મન ચૈત્ર માસમ અધિક ઉદાસ, મન ચૈત્ર માસમ અધિક ઉદાસ, પ્રતિ પ્રવાસમ રહી જાવે. हे बने बने विकातम प्रकट फला समयम फड़ा सम फड़ आवे. स्वामी से हम वासम दिए हुलासम किए, हुलासम गुड़ जारी. ये कहे राधे प्यारी में बलिहारी अयोध्यावो, वीर तमे अयोध्यावो, गिरधारी रे तमे अयोध्या. ચૈત્ર માસ એક પછી એક તિથિઓ જાય, મંદ મંદ પવનો વાય, આંબે મોર આયા છે, કોયલો ટહુકા કરે છે અને અદ્ભુત એવું વાતાવરણ. બરોબર નવમી અને એ નવમીના બપોરના 12 વાગ્યા અભિજીત નક્ષત્ર આકાશમાં છવાયું અને એ જ સમયે માં કૌશલ્યાના મહેલની અંદર ભગવાન ચતુર્ભુજ રૂપે એ પરમાત્મા પોતે આજ એ ત્યાં પ્રગટ થયા. પણ એ ચતુર્ભુજ સ્વરૂપે જ્યારે પ્રગટ થતાની સંગાથે માં કૌશલ્યાજી ભગવાન રામજીની સ્તુતિઓ કરવા લાગ્યા. ભય પ્રગટ કૃપાલા, भय प्रगट कृपाला, दीन दयाला, कौशल्या हितकारी. आओ ताली के साथ. कृपाला, दीन दयाला, कौशल्या हितकारी. हरसित महतारी, मुनि मनहारी, अद्भुत रूप विचारी. हर्षित महतारी, मुनि मनहारी,
અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામા તનુ ઘન શ્યામ યુધ ભુજ ધારી લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુજ ભુજધારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભિત સિંધુ ખરારી ભૂષણ વનમાલા નયન વિશાલ શોભિત સિંધુ કરારી પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 હો રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 આયે તાલી કે સા રાજા રામ 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 અલ્યા કોઈને નાચવાનું મન ન થતું 12 નો ટાઈમ થયો ભગવાન રામ નું પ્રાગટ્ય થયું આવો રાજા રામ 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 સીતા રામ 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 હો રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ હા સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 હાલો હરગોવિંદ ભગત હા રામ રામ રાજા રામ વિષ્ણુ રામ સીતા રામ 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 રાજા રામ 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 સીતા અમાર નારાયણપુરા થી વિષ્ણુભાઈ હાલો ઉભા થાવ સીતા રામ 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 અરે જન્મે અવધ में राम मंगल गावो रे जन्मे अवध में राम मंगल गावो रे अरे जन्मे अवध में राम मंगल गावो रे जन्मे अवध में राम मंगल गावो रे अरे कौशल्या रानी को आज बधाई कौशल्या रानी को आज बधाई अरे कौशल्या रानी को आज बधाई कौशल्या रानी को आज बधाई लो सबको ये पैगाम घर घर जाओ रे चालू बोले बंधु हमारा राम मंगल गाओ रे राजा राम 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 सीता राम 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 યજમાન પરિવાર અહીંયા ભગવાનની આરતી ઉતારવાને માટે આવશે યજમાન પરિવાર यजमान परिवार आरती भगवान राम जी ना प्रागट्य ની आरती માટે આવશે રાજા રામ 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता अविनाश अविनाश राजू भाई आओ राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 ઈશ્વરભાઈ આવો कौशल्याना कुंवर तुम्हारी आरती रोज उतारू रे कौशल्याना कुंवर तुम्हारी आरती रोज उतारो रे रोज सवारे वेलो जागी प्रेमे पाय पखारू रे रोज सवारे मेरा लारी चरण कौशल्याना कुंवर तुम्हारी आरती रोज उतारू रे कौशल्याना कुंवर तुम्हारी आरती रोज उतारू रे सरयू जड़ना निर्मल रे स्नान करा शणगारू रे सरयू जड़ना स्नान करा तिलक करू रूपारू रे कुंडल मुगट धनुष धरावी निरखे नयनो तारू रे कौशल्याना कुंवर तुम्हारी आरती रोज उतारू रे सबरी नैना बोल जमाड़ी भावे भोग धरावू रे सबरी बैना मोर जमा भावे अहल थई में पड़ू चरण मातन मन धन ओरावू रे कौशल्याना कुंवर तुम्हारी आरती रोज उतारू रे काग मुनि रूप जलई रे रघुवर ने हुर मारू रे गजनी रूप रघुवर ने रमारू रे चरण तणु चरणामुत
લઈને હૈરે ને રતવારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે મંગલ મૂર્તિ રાવણ નિરખી અંતરમાં હરખાવું રે મંગલ મૂર્તિ રામની નિરખી અંતરમાં હરખાવું રે કહે પુરુષોત્તમ દાસ બનીને ચાહું ચરણ તમારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે બોલો શ્રી રામચંદ્ર ભગવાન ભગવાનની જય બોલો શ્રી રામચંદ્ર ભગવાન કે શ્રી નર નારાયણ દેવની શ્રી મુરલી મનોહર દેવ હરે કૃષ્ણ મહારાજની શ્રી સ્વામી નારાયણ ભગવાનની એકવાર જોર